નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિષય ગુજરાતી વ્યાકરણમાં આપણે વિશેષણ વિશે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં તો વિશેષણને સમજવા માટે આપણે કેટલાક ઉદાહરણ, કેટલાક વાક્યો જોઈએ. તો અહીંયા પેલું વાક્ય જે છે, સરોવરનો કિનારો હતો. બીજું વાક્ય છે, એ કિનારા પર વૃક્ષો હતા. ત્રીજું વાક્ય છે, વૃક્ષો પર પંખીઓ માળા બાંધીને રહેતા હતા. ચોથું વાક્ય છે, સૌ એ સરોવરનું પાણી વાપરતા હતા. આ જે 4 વાક્યો છે, વાક્યો તો આ બીજા 4 પણ એના એ જ છે, પરંતુ એમાં કંઈક વિશેષ વાત ઉમેરાય છે, વિશેષ પદો ઉમેરાયા છે, જે કંઈક વધારો કરે છે એ વાક્યમાં. તો અહીંયા જોઈએ આપણે બીજું એનું એ જ વાક્ય, જે પહેલું વાક્ય છે એ જ વાક્ય છે. તો અહીંયા વિશેષ વાત ઉમેરાય છે આ વાક્યમાં કે વિશાળ સરોવરનો રમણીય કિનારો હતો. અહીંયા 2 પદો ઉમેરાયા છે આ વાક્યની અંદર, વિશાળ અને રમણીય. તો અહીંયા સરોવર જે છે એ શું છે? સંજ્ઞા છે. આપણે સંજ્ઞા ભણી ગયા છીએ. સરોવર એ એક નામ છે, એટલે એ સંજ્ઞા છે, એ જાતિવાચક સંજ્ઞા છે. તો અહીંયા વિશાળ સરોવર એવું કહ્યું છે, તો સરોવર જે છે એ કેવું છે? વિશાળ છે. તો અહીંયા વિશેષ વાત ઉમેરાય છે. તો આ સંજ્ઞાના અર્થમાં વિશાળ જે શબ્દ છે એ કંઈક વધારો કરે છે, એટલા માટે એને વિશેષણ કહેવાય છે. અહીંયા કિનારો શબ્દ છે એ સંજ્ઞા છે, અને રમણીય છે એ વિશેષણ છે, કારણ કે સંજ્ઞાના અર્થમાં રમણીય શબ્દ વધારો કરે છે. એટલા માટે જે સંજ્ઞાના અર્થમાં વધારો કરતું પદ હોય એ વિશેષણ કહેવાય છે. હવે બીજું વાક્ય આપણે જોયું હતું, એનું એ જ વાક્ય છે. એમાં કંઈક વિશેષ વાત ઉમેરાય છે, એક પદ વધારાનું ઉમેરાયું છે કે એ કિનારા પર લીલાછમ વૃક્ષો હતા. વૃક્ષો કેવા છે? લીલાછમ. તો વૃક્ષ એ શું છે? સંજ્ઞા છે, જાતિવાચક સંજ્ઞા છે. તો એના સંજ્ઞાના અર્થમાં વધારો કરતું પદ લીલાછમ છે. તો અહીંયા લીલાછમ એ વિશેષણ બને છે. ત્યારબાદ ત્રીજું વાક્ય એ જ છે, પરંતુ એમાં કંઈક વધારાના પદો ઉમેરાયા છે. ઊંચા અને ઘટાદાર વૃક્ષો પર ઘણા પંખીઓ માળા બાંધીને રહેતા હતા. તો અહીંયા વૃક્ષો જે છે એને ઊંચા પણ કીધા છે અને વૃક્ષોને ઘટાદાર પણ કીધા છે. તો આ વૃક્ષ એ સંજ્ઞા છે, અને એના અર્થમાં વધારો કરતા પદો ઊંચા અને ઘટાદાર છે. વૃક્ષો કેવા છે? તો ઊંચા. વૃક્ષો કેવા? ઘટાદાર છે. તો આ બંને જે ઊંચા અને ઘટાદાર એ વિશેષણ છે. ત્યારબાદ અહીંયા પંખી એ પણ સંજ્ઞા છે. તો પંખી કેટલા? તો ઘણા. તો આ પણ વિશેષણ છે. ત્યારબાદ છેલ્લું વાક્ય જોઈએ, જે આપણે ચોથું વાક્ય જોયું હતું. સૌ એ સરોવરનું સ્વચ્છ ને શીતળ પાણી વાપરતા હતા. તો પાણી જે છે એ દ્રવ્યવાચક સંજ્ઞા છે, આપણે ભણી ગયા. પાણી કેવું છે? સ્વચ્છ. પાણી કેવું છે? શીતળ. તો અહીંયા 2 વિશેષણ વપરાયા છે પાણી માટે, સ્વચ્છ પણ છે અને શીતળ પણ છે. શીતળ પાણી. તો પાણી સંજ્ઞાના અર્થમાં શીતળ શબ્દ છે એ અર્થમાં વધારો કરે છે, તો એ વિશેષણ છે. એમ કહીએ કે સ્વચ્છ પાણી, તો પાણીના અર્થમાં સ્વચ્છ પણ એ વધારો કરે છે. તો આ બંને વિશેષણ છે. આપણે જોયું કે વિશેષણ કોને કહેવાય અને વિશેષ્ય કોને કહેવાય. છતાં પણ એની વ્યાખ્યા જોઈએ. વિશેષણનો અર્થ જે છે એ જોઈએ તો જે શબ્દ સંજ્ઞાના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહે છે. એટલે કે સંજ્ઞા છે એના અર્થમાં વધારો કરતા શબ્દને શું કહેવાય છે? વિશેષણ કહેવાય છે. બીજી વ્યાખ્યા જોઈએ તો નામ સંજ્ઞાની વિશેષતા દર્શાવતા પદને વિશેષણ કહે છે. નામ એટલે કે સંજ્ઞા. આપણે ભણી ગયા
કે સંજ્ઞાને આપણે બીજું શું કહીએ છીએ, નામ પણ કહીએ છીએ. તો સંજ્ઞાની વિશેષતા દર્શાવે છે વિશેષણ, એટલા માટે તો એ શબ્દને આપણે વિશેષણ કહીએ છીએ. સંજ્ઞાની વિશેષતા બતાવતો શબ્દ હોય છે એને વિશેષણ કહેવાય છે. પરંતુ વિશેષ્ય કોને કહેવાય છે, તો એની વ્યાખ્યા જોઈએ તો જે પદના અર્થમાં વધારો કરે તે સંજ્ઞાને વિશેષ્ય કહે છે. હવે જે સંજ્ઞા છે જે પદના અર્થમાં વધારો કરે છે એ સંજ્ઞાને વિશેષ્ય કહેવાય છે. અહીંયા જોઈએ તો ચાલાક ચોર, ચોર જે છે એ શું છે, સંજ્ઞા. એ સંજ્ઞાને વિશેષ્ય પણ કહેવાય છે. સંજ્ઞા એટલે કે વિશેષ્ય. અને સંજ્ઞાના અર્થમાં વધારો કરતું પદ કયું છે, ચાલાક. તો ચાલાક જે છે એ વિશેષણ છે. અહીંયા જોઈએ સુંદર બગીચો, તો બગીચો એ સંજ્ઞા છે, જ્યારે સુંદર શબ્દ છે એ અહીંયા સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે, વિશેષતા દર્શાવે છે. તો સુંદર એનું શું છે, વિશેષણ છે. તો અહીંયા આપણે જોયું કે વિશેષણ કોને કહેવાય છે અને વિશેષ્ય કોને કહેવાય છે. હવે જોઈએ તો વિશેષણના પ્રકાર. આપણે આ 5 પ્રકાર ભણવાના છે વિશેષણમાં. પહેલો પ્રકાર છે ગુણવાચક વિશેષણ, ત્યારબાદ બીજો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ, ત્યારબાદ ત્રીજો પ્રકાર છે સંબંધવાચક વિશેષણ, ચોથો પ્રકાર છે સાર્વનામિક વિશેષણ, ત્યારબાદ પાંચમો પ્રકાર છે ક્રિયાવાચક વિશેષણ. તો વિશેષણ અર્થની દ્રષ્ટિએ વિશેષણના પ્રકાર પડે છે. એમાં પહેલો પ્રકાર જોઈએ તો ગુણવાચક વિશેષણ. એની વ્યાખ્યા જોઈએ તો જે વિશેષણ કોઈ પ્રાણી કે પદાર્થનો ગુણ, રંગ, કદ, સ્વાદ, આકાર, સ્વભાવ, કાર્ય વગેરે દર્શાવે છે તેને ગુણવાચક વિશેષણ કહેવાય છે. આ બધી જ બાબતો દર્શાવતું હોય, ગુણ, રંગ, કદ, સ્વાદ, આકાર, સ્વભાવ, કાર્ય, તો આ બધી વસ્તુ દર્શાવે છે એને ગુણવાચક વિશેષણ કહેવાય છે. આ બધા જ વિશેષણ છે એ બધા ગુણવાચક વિશેષણમાં આવે છે. રંગવાચક વિશેષણ છે એવા ક્યાં છે, તો લાલ, ધોળો, લીલો, નારંગી, કેસરી, ગુલાબી, વાદળી, મોરપીંછ, પચરંગી, રૂપેરી, સોનેરી, આ બધા રંગ છે. એ બધા રંગ એ પણ ગુણવાચક વિશેષણમાં જ આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો લાલ પતંગ, પતંગ જે છે એ શું છે, સંજ્ઞા છે, અને પતંગ કેવી છે, લાલ. તો લાલ એ રંગવાચક વિશેષણ છે, એ ગુણવાચક વિશેષણની અંદર આવે છે. ત્યારબાદ ઘોડો એ સંજ્ઞા છે, તો ઘોડો કેવો છે, સફેદ. સફેદ જે છે એ વિશેષણ છે, રંગવાચક વિશેષણ છે. તો રંગવાચક વિશેષણમાં આવા બધા રંગ આવતા હોય છે અને રંગવાચક વિશેષણ ગુણવાચક વિશેષણની અંદર આવે છે. ત્યારબાદ કદવાચક વિશેષણ, તો કદ દર્શાવતું હોય છે, કોઈ પણ પદાર્થ કે વ્યક્તિ હોય એનું કદ દર્શાવે છે. નાનું, મોટું, જાડું, પાતળું, ઠીંગણું, પડછંદ, ઊંચું, નીચું, આ બધા જ જે છે એ કદ દર્શાવતા શબ્દો છે. તો અહીંયા જોઈએ તો નાનો પલંગ, પલંગ જે છે એ સંજ્ઞા છે, પલંગ કેવો છે, નાનો. તો નાનો એ કદવાચક વિશેષણ બને છે. ત્યારબાદ જાડો માણસ, તો માણસ જે છે એ શું છે, સંજ્ઞા છે. માણસ કેવો છે, જાડો. જાડો એ શું થયું, વિશેષણ થયું, પણ કેવું વિશેષણ, કદવાચક વિશેષણ, એ કદ દર્શાવે છે. કદવાચક વિશેષણ ગુણવાચક વિશેષણમાં આવે છે, એટલે જાડો એ ગુણવાચક વિશેષણ પણ કહી શકાય. ત્યારબાદ સ્વાદવાચક વિશેષણ, એ સ્વાદવાચક વિશેષણ સ્વાદ દર્શાવતા હોય છે, જેમ કે ખાટું, તીખું, કડવું, મોડું, ગળ્યું, તુરું, ફીક્કું, સ્વાદિષ્ટ, તાજું, આ બધા સ્વાદ દર્શાવે છે. તો તીખું શાક, શાક કેવું છે, તીખું. તો આ તીખું એ વિશેષણ છે, સ્વાદવાચક વિશેષણ. ત્યારબાદ કડવું કારેલું, કારેલું કેવું છે, કડવું. તો કડવું એ સ્વાદવાચક વિશેષણ બને છે. ત્યારબાદ ગળ્યું અથાણું, અથાણું કેવું છે, ગળ્યું. તો આ ગળ્યું એ શું છે, સ્વાદવાચક વિશેષણ છે. ત્યારબાદ આકારવાચક વિશેષણ જોઈએ તો
આકાર દર્શાવતા હોય છે એવા શબ્દો છે એ આકારવાચક વિશેષણ બને છે. ત્રિકોણ, ગોળ, ચોરસ, આડું, ઊભું, ત્રાસું, વાંકું, સીધું, લંબગોળ આ બધા જ આકાર દર્શાવે છે તો એ આકારવાચક વિશેષણ બને છે. અહીંયા જોઈએ તો ગોળ ટેબલ, ટેબલ કેવું છે? ગોળ. તો ગોળ એ આકારવાચક વિશેષણ છે. ત્યારબાદ સીધું ઝાડ, ઝાડ કેવું છે? સીધું, સીધું એ આકારવાચક વિશેષણ બને છે. ત્યારબાદ સ્વભાવવાચક વિશેષણ, એમાં સ્વભાવ દર્શાવાતો હોય છે. દયાળુ, માયાળુ, પ્રમાણિક, લોભી, લુચ્ચું, હોશિયાર, ચાલાક વગેરે આવા બધા જ જે શબ્દો છે એ સ્વભાવવાચક વિશેષણ બનતા હોય છે. અહીંયા જોઈએ તો પ્રમાણિક છોકરો, છોકરો એ સંજ્ઞા છે. છોકરો કેવો છે? પ્રમાણિક. પ્રમાણિક એ શું થયું? વિશેષણ, સ્વભાવવાચક વિશેષણ. ત્યારબાદ લોભી માણસ, માણસ એ સંજ્ઞા છે, જાતિવાચક સંજ્ઞા. તો માણસ કેવો છે? લોભી. લોભી એ સ્વભાવવાચક વિશેષણ બને છે. ચોર એ સંજ્ઞા છે અને ચાલાક એ વિશેષણ છે, સ્વભાવવાચક વિશેષણ. ત્યારબાદ વિશેષણનો બીજો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ. જે સંજ્ઞા નિશ્ચિત એટલે કે ચોક્કસ અથવા તો અનિશ્ચિત એટલે કે અચોક્કસ સંખ્યા બતાવે તે સંખ્યાવાચક વિશેષણ. સંજ્ઞા જે છે એ ઘણી બધી વખત નિશ્ચિત ચોક્કસ સંખ્યા બતાવે અથવા તો ઘણી બધી વખત અનિશ્ચિત અચોક્કસ સંખ્યા બતાવે છે. તો આ નિશ્ચિત અને અનિશ્ચિત જે સંખ્યા છે એ સંખ્યાવાચક વિશેષણ બને છે. સંખ્યાવાચક વિશેષણમાં ચોક્કસ અને અચોક્કસ બંને સંખ્યાઓ આવે છે. એમાં બધા જે આ પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણમાં આવે છે. પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ, તો પૂર્ણ સંખ્યા એટલે કે 1, 2, 3, 5 તો ક્રમશઃ આપણે 10, 11, 12 એ બધી જ પૂર્ણ સંખ્યા છે. ડઝન એટલે કે ડઝનમાં 12, કોડી એટલે કે એમાં 20. તો આવી રીતે એ પૂર્ણ સંખ્યા દર્શાવે છે. અહીંયા આ સંજ્ઞા છે છોકરા, એ શું છે? સંજ્ઞા છે. તો આ સંજ્ઞા પૂર્ણ સંખ્યા બતાવે છે. છોકરા કેટલા? તો 2, એટલે એ પૂર્ણ સંખ્યા છે. તો અહીંયા સંજ્ઞા છે એ ચોક્કસ સંખ્યા બતાવે છે. ત્યારબાદ અહીંયા બેન્ચ છે એ સંજ્ઞા છે. બેન્ચ છે તો કેટલી? તો 5. 5 છે એ વિશેષણ છે અને એ સંખ્યાવાચક વિશેષણ છે. પણ કેવું સંખ્યાવાચક? પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ છે. ત્યારબાદ ડઝન કેળા, તો આ સંજ્ઞા છે. એ સંજ્ઞા પૂર્ણ સંખ્યા દર્શાવે છે. અહીંયા ડઝન એટલે કે 12 ચોક્કસ સંખ્યા દર્શાવે છે. તો અહીંયા પૂર્ણ સંખ્યાવાચક વિશેષણમાં પૂર્ણ સંખ્યા ચોક્કસ સંખ્યા દર્શાવાતી હોય છે. ત્યારબાદ ક્રમિક સંખ્યાવાચક વિશેષણ, આમાં પણ સંખ્યા દર્શાવાય છે. પહેલો, બીજો, ત્રીજો વગેરે આમ ક્રમિક જે સંખ્યા દર્શાવતા હોય તો એને આપણે ક્રમિક સંખ્યાવાચક વિશેષણ કહીએ છીએ. વર્ગ એ સંજ્ઞા છે. તો એ સંજ્ઞા અહીંયા ચોક્કસ સંખ્યા બતાવે છે. ચોથો વર્ગ, જો એમ કહીએ આપણે કે 4 વર્ગ તો 4 એ પૂર્ણમાં આવી જાય, પરંતુ ચોથો કહીએ તો એ શેમાં આવે છે? ક્રમિકમાં. પહેલો, બીજો, ત્રીજો. અહીંયા એમ કહીએ કે 1 છોકરો તો 1 છે એ પૂર્ણ સંખ્યામાં આવે, પરંતુ એમ કહીએ કે પહેલો છોકરો તો એ ક્રમિકમાં આવે. એમ કહીએ ત્રીજો છોકરો, છોકરો એ શું છે? સંજ્ઞા છે અને એ સંખ્યાવાચક વિશેષણ લાગેલું છે કે ત્રીજો છોકરો. તો ત્રીજો છે એ ક્રમિક સંખ્યાવાચક વિશેષણ છે. પરંતુ એમ કહીએ કે 3 છોકરા તો 3 એ પૂર્ણમાં આવી જાય છે. તો અહીંયા ત્રીજો છોકરો, ત્રીજો એ સંખ્યાવાચક વિશેષણ પણ બને છે અને ક્રમિક સંખ્યાવાચક વિશેષણ પણ કહેવાય છે. ત્યારબાદ છે માત્રા સૂચક વિશેષણ. માત્રા સૂચક વિશેષણમાં માત્રા દર્શાવાતી હોય છે, જેમ કે તમામ, સર્વ, ખૂબ,
તદ્દન, સાવ, થોડું, ઘણું, વધુ, જરા, પુષ્કળ, ઓછું. તો આવા બધા શું છે? માત્રા સૂચવે છે કે તમામ, તદ્દન, સાવ, થોડું, વધારે. તો આ બધા જ માત્રા સૂચવતા હોય છે. તદ્દન મફત, તદ્દન એટલે કે સાવ, સાવ મફત. તો અહીંયા તદ્દન શબ્દ છે એ માત્રા સૂચવે છે. ઘેરો રંગ, ઘેરો એટલે કે વધારે ઘાટો હોય અને શું કહીએ? ઘેરો. તો અહીંયા વધારે એ પણ માત્રા સૂચવે છે. ત્યારબાદ થોડું પાણી, તો પાણી છે એ સંજ્ઞા છે. કેટલું પાણી? થોડું. થોડું જે છે એ માત્રા સૂચવે છે. થોડું, ઓછું, વધારે, ઘણું, જરા, તદ્દન, સાવ. આ બધા જ છે એ શબ્દો માત્રા સૂચવતા હોય છે, એટલે એ માત્રા સૂચક વિશેષણ બને છે. ત્યારબાદ છે આશ્રયવાચી વિશેષણ. તો એમાં આશરે, લગભગ, અંદાજે આવા શબ્દો આવતા હોય છે. 12, 15. આમાં ચોક્કસ નથી, ફિક્સ થતું નથી, એટલે અચોક્કસ, અનિશ્ચિત સંખ્યા દર્શાવતા હોય. આ બે પ્રકાર જે છે એમાં અનિશ્ચિત, અચોક્કસ સંખ્યા દર્શાવાતી હોય છે. સંજ્ઞા જે છે એ અચોક્કસ સંખ્યા દર્શાવતી હોય છે. અહીંયા માત્રા સૂચકમાં પણ તમામ, સર્વ એમાં કોઈ ચોક્કસ સંખ્યા નથી દર્શાવાતી, અને આશ્રયવાચીમાં પણ ચોક્કસ સંખ્યા દર્શાવાતી નથી. એમાં પણ અનિશ્ચિત, અચોક્કસ સંખ્યા દર્શાવાય છે. 12, 12 એટલે કે લગભગ 12, એમ ચોક્કસ સંખ્યા દર્શાવાતી નથી. 15, આશરે, અંદાજે, લગભગ, 68. આવા શબ્દો આવતા હોય છે એ આશરે વાચી વિશેષણ કહેવાય છે. અહીંયા જોઈએ તો 4, આશરે 4 કલાક. 4 એ તો પૂર્ણમાં આવી જાય, પરંતુ આશરે છે, અહીંયા આશરે વિશેષણ જે છે એ કયું છે? આશરેવાચી વિશેષણ. લગભગ 40 વિદ્યાર્થીઓ. તો આ લગભગ છે એ આશરેવાચી વિશેષણ બને છે. ત્યારબાદ 12 પુસ્તક. પુસ્તક એ સંજ્ઞા છે, એની આગળ વિશેષણ જે છે 12 એ અનિશ્ચિત, અચોક્કસ સંખ્યા દર્શાવે છે. તો આવી રીતે આવા બધા જે વિશેષણો છે એ ઘણી બધી વખત અહીંયા, ઘણી બધી વખત એટલે કે પૂર્ણ સંખ્યામાં, ક્રમિક સંખ્યામાં ચોક્કસ સંખ્યા દર્શાવે છે. ત્યારબાદ માત્રા સૂચક અને આશ્રયવાચીમાં એ અચોક્કસ, અનિશ્ચિત સંખ્યા દર્શાવતા હોય છે. તો સંજ્ઞાની આગળ આવી રીતે. હવે આપણે ગુણવાચક વિશેષણ અને સંખ્યાવાચક વિશેષણ ભણી ગયા. તો આપણે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ગુણવાચક વિશેષણ ઓળખવું હોય ત્યારે મનમાં કેવો, કેવી ને કેવું એમ પ્રશ્ન પૂછવાનો, એનો જવાબ જે મળે એ ગુણવાચક વિશેષણ હોય છે. રામુ એ સંજ્ઞા છે, વ્યક્તિવાચક સંજ્ઞા, એની આગળ દયાળુ એ વિશેષણ છે. તો આ રામુ કેવો છે? દયાળુ. ત્યારબાદ રાતી ગાય, ગાય એ સંજ્ઞા છે, જાતિવાચક, એની આગળ રાતી એ વિશેષણ છે. ગાય કેવી છે? રાતી. ત્યારબાદ ઝાડ એ જાતિવાચક સંજ્ઞા છે, એની આગળ નાનું એ વિશેષણ છે. ઝાડ કેવું છે? નાનું. તો આવી રીતે કેવો, કેવી ને કેવું પ્રશ્ન પૂછી અને જવાબ મળે તો એ ગુણવાચક વિશેષણ હોય છે. આ સ્વભાવવાચક વિશેષણ છે દયાળુ. રાતી એ રંગવાચક વિશેષણ છે. નાનું એ કદવાચક વિશેષણ છે. તો આપણે ગુણવાચક વિશેષણમાં આ બધા જ પ્રકાર છે: રંગવાચક, આકારવાચક, કદવાચક, સ્વભાવવાચક, સ્વાદવાચક, એ બધા પ્રકાર છે, બધા ગુણવાચકમાં આવતા હોય છે. ત્યારબાદ સંખ્યાવાચક વિશેષણમાં એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કેટલા, કેટલામાં, કેટલું આવા પ્રશ્ન પૂછી અને જવાબ મળે તો એ સંખ્યાવાચક વિશેષણ હોય છે. વિદ્યાર્થી એ સંજ્ઞા છે, એની આગળ 5 એ વિશેષણ છે. તો વિદ્યાર્થી કેટલા? 5. વર્ગ એ સંજ્ઞા છે, એની આગળ ચોથો એ વિશેષણ છે. ચોથો એ કેટલામો વર્ગ? તો ચોથો. ત્યારબાદ પાણી એ દ્રવ્યવાચક સંજ્ઞા છે, એની આગળ થોડું એ વિશેષણ લાગેલું છે. પાણી કેટલું? થોડું. તો વૃક્ષ કેટલા? 15. તો આવી રીતે કેટલા, કેટલામાં, કેટલું આવા પ્રશ્ન પૂછી અને જવાબ મળે તો એ
સંખ્યાવાચક વિશેષણ હોય છે. 5 એ પૂર્ણ સંખ્યા છે. ચોથો એ ક્રમિક સંખ્યા